સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓ ધરણા પર બેઠા છે ત્યારે વેપારીઓ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી હતી જે રફ માટે ગેરંટી પેઠે તેમને એક ચેક અપાયા હતા। 5 વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન જતા કંપનીએ નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું અને ત્યારબાદ કેપી સંઘવી કંપની દ્વારા સમાધાન બાદ પણ ગેરંટી પેઠે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા, જે મામલે 13 જેટલા વેપારીઓને ચેક બાઉન્સ મામલે જેલ પણ થઈ હતી। ત્યારે વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની માંગ કરી હતી। આ દરમિયાન ડાયમંડ એસોસિએશન દ્વારા કંપનીના લોકોને બોલાવી મધ્યસ્થી કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા। આ જૂનો કેસ છે, પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે। જે કેપી સંઘવી કંપની છે, જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું। એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું હતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું। અલ્પેશ, અહીંયા અમે સુરત ડાયમંડ એસોસિએશનમાં અમારી એક રજૂઆત એ હતી કે અમે અહીંયા ગયા વર્ષે આવેલા, પણ અમારે એક મેટર ચાલતી હતી ને એનો કંઈ ઉકેલ આવ્યો નથી, એટલા માટે અમે અહીંયા ઉપવાસ પર બેસવા માટે આવ્યા છીએ। મેટર હવે કેપી સંઘવી એન્ડ કંપની છે, એને અમારી પાસેથી ચેકો લીધેલા અને પછી જ્યારે અમે તકલીફ આવી ત્યારે અમારી ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી તરીકે અમારું સમાધાન થઈ ગયું અને અમારા હીરાના ધંધાના નિયમ પ્રમાણે એક વખત સમાધાન થઈ ગયા પછી લેણદાર રહેતા નથી કોઈ વ્યક્તિ, એવું એસોસિએશન પણ લેખિત આપેલું છે, છતાં એણે એ ચેકનું અમારી સાથે ખોટું કરી અને ચેક પરત નથી કર્યા અને અમારી ઉપર કેસો કરેલા છે, જેની સજાએ અમે જેલની ભોગવી ચૂક્યા છીએ અને હજુ બી કેસો ચાલુ છે અને હેરાન થઈએ છીએ। ચેકો અમે ડાયમંડનું કામ કરતા હતા, એટલે રફ ખરીદી કરી હોય તો એના માટે એ સિક્યુરિટી પેટે ચેક અમે એને આપતા, જે ચેક અમે એને પૈસા ચૂકવાઈ જાય ત્યારે એને પરત કરવાના હોય, કોરા ચેક એને આપતા। હવે અત્યારે અમારે 12-13 જણા અત્યારે અમે છીએ, પણ બધાને રકમો અલગ અલગ હોય, કોઈને 10 લાખ, કોઈને 20 લાખ, 30 લાખ અને ચેક અલગ અલગ રકમના હોય બધાને। હા, એટલે અમે અહીંયા ડાયમંડ એસોસિએશનમાં બ્લેકમાં ચૂકવણું સેટલમેન્ટ કરેલું કે બધાએ મધ્યસ્થી તરીકે એને બોલાવી અને પંચોએ અને એસોસિએશને કીધું હોય કે ભાઈ જે આ વ્યક્તિને તકલીફ પડી છે તો હવે એની પાસે આટલું માલ મિલકત અને બધું છે એ બધું જ એ આપી દેશે, તો હવે તમે એમાં લેવા તૈયાર છો? ત્યારે એણે હા પાડી અને બધાની સાથે એણે બધું સ્વીકારી લીધું। પછી ત્યારબાદ 4-6 મહિના પછી અમારા ચેકનો મિસયુઝ કરી અને આ રીતે અમને હેરાન કર્યા છે એણે। સજા તો બધાના કેસ જેમ જેમ એન્ડ ઉપર આવે એમ થતા જાય છે। હું 2 વખત 2022માં 4 મહિના જેલમાં હતો, 2023માં 2-2.5 મહિના હતો, એટલે હજુ બી કેસ તો ચાલે જ છે અને હજુ બી આગળની કાંઈ ખબર નથી અને ખર્ચા એમનામ ચાલુ છે। અમારી તો અત્યારે એક જ માંગ છે કે કોઈ પણ હિસાબે હવે આમાંથી કોઈ પણ સમાજના અગ્રણીઓ કે એસોસિએશન જે લોકોને અમને એમ કહે છે કે તમે સાચા છો, પણ એ વ્યક્તિને અમે સમજાવવાની ટ્રાય કરી છે, પણ હવે સમજતા નથી, પણ હવે એ કોઈ પણ હિસાબે કંઈક ન્યાય અપાવે તો અમને આમાંથી છુટકારો મળે, પણ હવે એ લોકો મહેનત કરી રહ્યા છે પણ નથી હજી સફળતા મળી। હવે આ બધામાં અમારે 5-6 વર્ષથી તો માનો ને તો અમારા જીવનમાં કાંઈ નવું કરી જ નથી ગયા, કારણ કે 1-2 વર્ષ આ બધા કેસો ચાલ્યા એમાં તકલીફમાં ટેન્શનમાં મારા પપ્પાએ એક્સપાયર થઈ ગયા। અત્યારે મમ્મી ઘરે બીમાર રહી છે, પછી છોકરી ભણતી હતી એને ઉઠાવીને નોકરીએ બેસાડી દીધી, કારણ કે હું જેલમાં ગયો એટલે ઘરે પછી ખાવાનું તકલીફ પડતી હતી, રહેવાનું ભાડું ભરવાનું બધું હોય એને। હવે ધીમે ધીમે કરતાં કોર્ટે જે ડિપોઝિટ ભરાવરાવેલી છે એ બહારથી સગાવાલા પાસેથી એવી રીતે વ્યાજે લઈ અને પૈસા કોર્ટમાં ભરેલા, એનું વ્યાજ ભરતા અત્યારે ટેન્શન એટલું વધતું જાય છે કે એટલે અમે અત્યારે એવું નક્કી કરીને આવ્યા કે ભાઈ હવે આમાં શું નિર્ણય લેવો એ નક્કી નથી થતું, મગજ ઉપર એક ધારા વિચાર જ આવ્યા કરે, એક વ્યાજના પૈસા વ્યાજે લેવા પડે છે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે અત્યારે।